આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટાર્ટઅપ દ્વારા યુવાધન ઉજ્જવળ કેરિયર બનાવવા અર્બન ગાર્ડન કિટ અને પ્લગ નર્સરી શ્રેષ્ઠ વિકલ્પ. વલસાડમાં ગાંધીનગર, ભરૂચ અને નવસારી એગ્રીકલ્ચરલ કોલેજની વિદ્યાર્થીનીઓએ 30 દિવસની તાલીમ બાદ સ્ટાર્ટઅપના અવનવા પ્રોજેક્ટ રજૂ કર્યા. એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં યુવા પેઢી સ્ટાર્ટઅપ ચાલુ કરી પોતાનું ઉજ્જવળ કેરિયર બનાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એગ્રીકલ્ચર કોલેજો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યો છે. કોલેજમાંથી ડિગ્રી મેળવી યુવાધન નોકરી ધંધા માટે બહાર આવે ત્યારે તેઓને સરળતાથી રોજીરોટી મળી શકે તે માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગે દરકાર લીધી છે. રાજ્યના ગાંધીનગર, ભરૂચ અને નવસારી જિલ્લાની એગ્રીકલ્ચર કોલેજની વિદ્યાર્થીનીઓએ 4 વર્ષની બીએસસી એગ્રીકલ્ચર ઓનર્સની ડિગ્રી મેળવ્યા બાદ વલસાડના ચણવઈ સ્થિત બાગાયત ખાતાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો ખાતે તેઓને 30 દિવસની કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ પૂર્ણ થયા બાદ સ્વર્ણિમ કોલેજ ઓફ ગાંધીનગર અને કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચની વિદ્યાર્થીનીઓ દ્વારા અર્બન ગાર્ડન કિટ અને પ્લગ નર્સરીનો સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. આ પ્રોજેક્ટ કૃષિ યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ તેમજ ખેડૂત મિત્રોને ઉપયોગી નીવડી શકે તેમ છે. વલસાડના ચણવે ખાતે બાગાયત ખાતા દ્વારા આયોજિત બિઝનેસ ફેરમાં સ્વર્ણિમ કોલેજ ઓફ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ અર્બન ગાર્ડન કિટ પ્રોજેક્ટને રજૂ કર્યો હતો. જે અંગે વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ બનાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં વધી રહેલા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વચ્ચે રહેતા લોકો સુધી હરિયાળો સ્પર્શ પહોંચાડવાનો છે, જેઓ પાસે ખેતીની તાજી શાકભાજી અને ફૂલ મેળવવા માટે જગ્યા ઓછી હોય છે, સમય ઓછો હોય છે, જેઓ રોજે રોજ તાજી શાકભાજી મેળવી શકતા ન હોય તેઓ માટે આ પ્રોજેક્ટ ઉપયોગી થશે. આ કિટ ઓલ ઇન વન છે, જેમાં ગાર્ડનિંગ માટે સ્પેશિયલ ટ્રે, ઓર્ગેનિક માટી મિશ્રણ, શાકભાજી અને ફૂલના બીજ અને નાના ગાર્ડન ટૂલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જે લોકો પોતાના ઘરની ટેરેસ કે બાલ્કનીમાં અર્બન ગાર્ડનિંગ કરવા માંગતા હોય તેઓને આ કિટ ઉપયોગી બનશે, જેથી શહેરી વિસ્તારમાં વસતા લોકો પોતાની બાલ્કનીમાં ગાર્ડનિંગ કરી ફ્રેશ વેજીટેબલ મેળવી શકે છે. આ પ્રયાસ દ્વારા પર્યાવરણને હરિયાળું રાખવા સાથે દરેક ઘરમાં સ્વસ્થ જીવનનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચની વિદ્યાર્થીનીઓએ પ્લગ નર્સરી પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જે અંગે તેઓએ જણાવ્યું કે આજના સમયમાં ખેડૂતો ખેતરમાં છોડ ઉગાડે ત્યારે તેમાં રોગ અને જીવાતો આવી જાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે પ્લગ નર્સરી શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં ટ્રેના પ્રોડક્ટ એરિયામાં નાના નાના છોડોને ઉગાડવામાં આવે છે, જેથી ખેડૂતોનું ખાતર અને સમય તો બચે જ છે, સાથે રોગ કે જીવાતમાં પણ ન પડતા હોવાના કારણે ખેડૂતોને રોગમુક્ત છોડ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય છે. રિયલ લાઈફમાં જોઈએ તો હાલના સમયમાં આ બિઝનેસ સૌથી પ્રોફિટેબલ બિઝનેસ બની રહ્યો છે. ડિગ્રી મેળવ્યા બાદ જો નોકરી ન મળે તો આ પ્રોજેક્ટના આધારે સ્ટાર્ટઅપ ચાલુ કરી પોતે તો આવક મેળવી શકે છે, સાથે અન્ય પણ રોજગારી અપાવી શકે તેમ છે. આ મોડેલ ઉદ્યોગપતિઓને પણ ઉપયોગી થઈ શકે એવી આશા સેવાઈ રહી છે. નમસ્કાર, હું અંજલિ, હું સ્ટુડન્ટ ઓફ સ્વર્ણિમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ગાંધીનગર. આજે સેન્ટર ઓફ એક્સલન્સમાં ચણવઈ ખાતે બિઝનેસ ફેર યોજાયો હતો, જેમાં અમે અર્બન ગાર્ડન કિટ પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. અમારું મેઇન ટાર્ગેટ અર્બન પીપલ છે, જેમની પાસે ઓછો ટાઈમ છે, નોલેજ ગાર્ડનિંગ માટે ઓછું છે અને સ્પેસ ઓછી હોય છે. તો અમારું મેઇન સોલ્યુશન, અમારી કિટનું સોલ્યુશન એ છે કે તે ઓલ ઇન વન છે, જેમાંથી બધું જ ગાર્ડનિંગ માટેના બધા ટૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. સીડ સાથે બધું પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી અર્બન પીપલ પોતાની બાલ્કનીમાં અને ઘરે ગાર્ડનિંગ કરી શકે અને ફ્રેશ વેજીટેબલ્સ લઈ શકે. અમે કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચથી આવીએ છીએ અને અમારું મોડલ છે પ્લગ નર્સરી. તો મેઇનલી પ્લગ નર્સરીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના સમયમાં ખેડૂતોને જ્યારે નાના છોડ ઉગાડે ત્યારે એમાં જીવાત અને રોગ આવી જાય છે. તો એના માટે આપણે રોગ અને જીવાત ન આવે એના માટે આપણે પ્રોટેક્ટેડ એરિયાની અંદર, ટ્રેની અંદર જે છોડમાં નાના નાના સીડને ઉગાડવામાં આવે છે, અને જેના લીધે તે ખેડૂતોનું ખાતર એનો ટાઈમ બચે છે. અને આ જોઈ શકો છો કે આ છોડ નાનો એવો છે, પણ છતાં આ એકદમ આની બેસ્ટ ક્વોલિટી છે, જેમાં રોગ અને પેસ્ટ આવતી નથી. તો ખેડૂતોનો સમય, ટાઈમ અને રોગ અને
રોગમુક્ત આપણે છોડ પ્રોવાઈડ કરવા તેનો મેઇન ઉદ્દેશ્ય છે. જિલ્લામાં આવેલ સેન્ટર ઓફ ફ્લોરિકલ્ચર ફોર મેંગો એન્ડ ફ્લોરિકલ્ચરના આ સેન્ટર ખાતે આખા વર્ષ દરમિયાન જુદી જુદી તાલીમો થાય છે. એમાં આ તાલીમમાં વિદ્યાર્થી મિત્રો માટે થાય છે, ખેડૂત મિત્રો માટે થાય છે, ખેત મજૂરો માટે થાય છે અને જમીન વિહોણા ખેત મજૂરો માટે થાય છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ભરૂચ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને સ્વર્ણિમ એગ્રીકલ્ચર કોલેજ ગાંધીનગરના 85 જેટલી વિદ્યાર્થીઓની તાલીમ હતી. એ તાલીમાર્થીઓ જે શીખ્યા છે અને એમણે શું મેળવ્યું છે તે અંતર્ગત એમના દ્વારા જુદા જુદા મોડેલ રજૂ કરવામાં આવ્યા. એ મોડેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માટે સ્ટાર્ટઅપમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે એવા છે અને વિદ્યાર્થીની મિત્રોએ એટલું સરસ એને પ્રેઝન્ટેશન કર્યું છે કે આવનારા સમયમાં આ મોડેલમાંથી આપણે એક સારા પ્રોજેક્ટ પણ બનાવી શકીએ. પારડીના ડુમલાવની મહિલા સંચાલિત દૂધ મંડળીના સભાસદો દ્વારા પીએમનો આભાર માની સામૂહિક પોસ્ટકાર્ડ લખાયા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાતને રોકવાનો દ્રઢ નિર્ણય લેતા દેશના નાના દૂધ ઉત્પાદકો અને સહકારી સંસ્થાઓ માટે આ નિર્ણય આશીર્વાદ સમાન બન્યો છે, જેથી દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી વસુધારા ડેરી વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સંચાલિત દૂધ મંડળીના સભાસદો દ્વારા વડાપ્રધાનનો આભાર માનતા પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ ગામે મહિલા સંચાલિત દેસાઈ ફળિયા ડુમલાવ દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ કે પટેલના અધ્યક્ષ સ્થાને સામૂહિક પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલે જણાવ્યું કે વસુધારા ડેરી રોજના 12 લાખ લીટર દૂધ 3 જિલ્લાઓમાંથી એકત્રિત કરે છે, જેમાંથી 85% દૂધ ટ્રાઇબલ વિસ્તારોમાંથી આવે છે. વસુધારા ડેરી દ્વારા 3 જિલ્લામાં મહિને ₹110 કરોડનું પેમેન્ટ સભાસદોને કરવામાં આવે છે. આ દરમિયાન અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવ્યો, જેને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યો નહીં. અમેરિકાથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાતને રોકવાનો દ્રઢ નિર્ણય પણ વડાપ્રધાને લેતા આ નિર્ણય નાના દૂધ ઉત્પાદકો અને સહકારી સંસ્થાઓ માટે વરદાનરૂપ બન્યો છે. વડાપ્રધાનના આ પગલાંથી દરેક ગામડાના અસંખ્ય દૂધ ઉત્પાદકોને હવે આત્મનિર્ભર બનવાની શક્તિ મળશે અને ભારતનો ડેરી ઉદ્યોગ વધુ મજબૂત બનશે. જેથી વડાપ્રધાનનો આભાર માનવા માટે દેશભરમાં સહકાર ક્ષેત્ર દ્વારા પોસ્ટકાર્ડ લખાઈ રહ્યા છે, જેમાં આપણા દેશના ખેડૂતો તેમજ દૂધ ઉત્પાદકોના હિતોને સુરક્ષિત રાખવા માટે વડાપ્રધાનના અવિરત પ્રયત્નો અને સંવેદનશીલ નેતૃત્વ માટે અભિનંદન અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં કુલ 1112 દૂધ મંડળીઓ છે, જેમાંથી મહિલા સંચાલિત 935 દૂધ મંડળીઓ છે, જેના તમામ સભાસદો દ્વારા વડાપ્રધાનનો આભાર માનતા કુલ 2,62,000 પોસ્ટકાર્ડો લખવામાં આવી રહ્યા છે. આ પોસ્ટકાર્ડ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ દ્વારા વડાપ્રધાન સુધી પહોંચતા કરવામાં આવશે. આ પ્રસંગે વસુધારા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર ડુમલાવ દેસાઈ ફળિયાની દૂધ મંડળીના પ્રમુખ ભાનુબેન પટેલ, મંત્રી વિનોદભાઈ પટેલ, ઓર્ડિનેટર રમણભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો અને મહિલા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસુધારા ડેરીના જુનિયર ઓફિસર તખ્તસિંહ સોલંકીએ કર્યું હતું. મારું નામ ગમનભાઈ કે પટેલ, વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનો પ્રમુખ છું. આજે અમારે પારડી તાલુકા ડુમરાવ ગામે મહિલા સંચાલિત દેસાઈ ફળિયાના બહેનો પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમમાં હું અહીંયા આવ્યો છું. આ પોસ્ટકાર્ડ લખવાનો હેતુ એ છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપણા ભારત પર 50% ટેરિફ લાદેલું. આપણા માન્ય અને ગુજરાતના પ્રમુખ પુત્ર નરેન્દ્ર મોદીએ આ ટેરિફને ઇનકાર કરી અને જે અમેરિકાના બની બેઠેલા જન્મદાનને જે ચુનૌતી આપી કે અમે આ તમારા ટેરિફને અમને માન્ય નથી. જો આ ટેરિફ જો આપણે માની રાખતે તો અમેરિકાથી મોટા પ્રમાણમાં અનાજની આયાત થશે, દૂધની આયાત થશે અને દૂધને બનાવતો અહીંયા આયાત થવાથી અહીંયા આપણા ભારત દેશનો નાના નાના ગામડાઓના જે ખેડૂતો છે એના ધંધામાં
દૂધ ઉત્પાદનમાં બહુ મોટી અસર થશે અને મંદી થશે. આજે અમારા વલસાડ જિલ્લાના 3 જિલ્લાનો સંઘ છે, વલસાડ, ડાંગ અને નવસારી. કુલ 1112 મંડળીઓ છે, તેમાં 935 મંડળીઓ મહિલા સંચાલિત છે. મહિલા સંચાલિત મંડળીઓમાં હાલે અમારા સંઘમાં 8 ડિરેક્ટર છે, તેમાં વાઇસ પ્રેસિડેન્ટ મહિલા છે. ઉમરગામ મી એન્ડ મી ગ્રુપ દ્વારા સાર્વજનિક મંડળોના ગરબામાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સંદેશો આપ્યો. તહેવારો માણવા સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો. ઉમરગામ તાલુકામાં નવરાત્રિ માટે એક ખાસ સંદેશ સમાજમાં આપવામાં આવ્યો હતો. તહેવારો માનવીઓ માટે પણ સાથે સાથે ધરતીને બચાવવા માટે અને પર્યાવરણને બચાવવાની થીમ ગરબામાં જોવા મળી હતી. ઉમરગામ તાલુકામાં મી એન્ડ મી ગ્રુપ દ્વારા તાલુકાના સાર્વજનિક મંડળોના ગરબામાં ગામમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સંદેશ આપતા બેનરો લઈને ખેલૈયાઓ ફર્યા હતા. નાના બાળકો પણ સ્વચ્છતાનો સંદેશ લઈ ગરબામાં ઝૂમ્યા હતા. મી એન્ડ મી ગ્રુપ પ્લાસ્ટિક મુક્ત પરિવાર અભિયાન વર્ષોથી ચલાવે છે. આ વખતે તહેવારો ઉજવીએ પણ પર્યાવરણ બચાવીને એ થીમ ઉપર રાખવામાં આવી હતી અને સાથે જ આ થીમને અપનાવવામાં આવી છે. જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો તહેવારો પ્રસંગો ઉજવાય છે, ત્યાં મી એન્ડ મી ગ્રુપ સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત પરિવારનો સંદેશો લઈ લોકોને જાગૃત કરે છે. આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.